નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર રૂપેશ નાકર, આસિસ્ટન્ટ પ્રોફેસર સેટ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા. આજે આપણે ઉત્સેચકો વિશે અભ્યાસ કરીશું. ઉત્સેચકોના ગુણધર્મો, કાર્યપદ્ધતિ, વર્ગીકરણ ઉપરાંત તેને અસર કરતા પરિબળો વિશેની વિગતો અને એનો અભ્યાસ આપણે આજે જોઈશું. મિત્રો, ઉત્સેચક એક એવું પ્રોટીન છે કે જે પ્રક્રિયા દરમિયાન ભાગ લે છે અને પ્રક્રિયાનો વેગ વધારે છે. તે પ્રક્રિયકની એક્ટિવેશન એનર્જી કે સામર્થ્ય શક્તિને વધારી આપે છે અને પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર કરે છે. પરંતુ પ્રક્રિયાના અંતે આ ઉત્સેચક મૂળ સ્વરૂપમાં પાછો મળે છે. શરીરમાં રહેલા દરેક કોષમાં તમે જાણો છો એમ લાખો પ્રક્રિયાઓ થતી હોય છે, જેમાં મુખ્ય ઘટક તરીકે ઉત્સેચક કાર્ય કરતું હોય છે. પ્રક્રિયા દરમિયાન ઉત્સેચક પોતે બદલાતો નથી, પરંતુ બીજી પ્રક્રિયામાં પણ એ પાછો ઉપયોગી બનતો હોય છે. 19મી સદીની શરૂઆતમાં વાન હેલ્મોન્ટ નામના વૈજ્ઞાનિકે ખાસ કરીને પાચન અને આથવણની પ્રક્રિયામાં, એટલે કે મેટાબોલિઝમની અને ડાયજેશનની પ્રક્રિયામાં ઉત્સેચકનો મહત્ત્વનો ફાળો છે એના વિશે ખ્યાલ આપ્યો. કુનેહ નામના વૈજ્ઞાનિકે 1878માં પ્રથમ વખત ઉત્સેચક શબ્દનો ઉપયોગ કર્યો. બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે ઉત્સેચકને જૈવિક ઉદ્દીપકો કે બાયોલોજિકલ મિડલમેન તરીકે ખાસ ઓળખાવ્યા. બાયોલોજીમાં એટલે કે જીવ વિજ્ઞાનમાં ઉત્સેચકના અભ્યાસની જે શાખા છે એને એન્ઝાઇમોલોજી તરીકે આપણે ઓળખીએ છીએ, અને જે વૈજ્ઞાનિકો ઉત્સેચક પર કાર્ય કરતા હોય તેમને એન્ઝાઇમોલોજિસ્ટ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. મિત્રો, હવે વાત કરીએ ઉત્સેચકોના ગુણધર્મોની, એટલે કે પ્રોપર્ટીઝ ઓફ એન્ઝાઇમ્સ. દરેક ઉત્સેચક પ્રોટીનનો બનેલો છે જે ઊંચો અણુભાર ધરાવે છે. ઉત્સેચક પાણીમાં, ગ્લિસરીનમાં, આલ્કોહોલમાં અને બફર દ્રાવણમાં દ્રાવ્ય છે. પ્રોટીનનો બનેલો છે, આમ તેની શૃંખલામાં એમિનો એસિડ આવેલા છે. એમિનો એસિડના એક છેડે આલ્કીય સમૂહ NH2, જ્યારે બીજા છેડે અમ્લીય COOH સમૂહ આવેલા હોય છે, જેના લીધે તે ઉભયગુણી એટલે કે એસિડિક પણ નહીં અને બેઝિક પણ નહીં એવું વર્તન કરતો હોય છે. પ્રત્યેક ઉત્સેચક કલીલ તરીકે વર્તે છે. ઉત્સેચક કોઈ ચોક્કસ પ્રક્રિયાર્થી સાથે જ એ પ્રક્રિયા કરે છે, અન્ય પ્રક્રિયાર્થી સાથે કરી શકતો નથી. પ્રત્યેક ઉત્સેચક ચોક્કસ pH પર કાર્ય કરે છે. સામાન્ય રીતે 5 થી 9ની વચ્ચે pHમાં એ વધારે કાર્યરત રહેતો હોય છે. ઉત્સેચક બાયોલોજિકલ કે કેમિકલ પ્રક્રિયામાં વપરાઈ જતા નથી, પરંતુ પ્રક્રિયાના અંતે તે મૂળ સ્વરૂપમાં પાછા મળે છે. મિત્રો, પ્રોપર્ટીઝની વાત કરીએ તો ચોક્કસ તાપમાન એ ઉત્સેચક માટે સક્રિયતાનું તાપમાન હોય છે. તાપમાન જો ખૂબ વધે કે ખૂબ ઘટે તો તેની સક્રિયતા ઘટી જાય છે. ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા થાય તો ઓછી શક્તિ વપરાય છે, પરંતુ ઉત્સેચકની ગેરહાજરીમાં ખૂબ જ વધારે શક્તિની જરૂર પડે છે. ઉત્સેચકમાં પ્રોટીનની સાથે બિન પ્રોટીન ઘટક પણ આવેલું હોય છે, તેથી તે ખૂબ જ અલ્પ માત્રામાં પણ ખૂબ મોટા જથ્થા પર અસર કરે છે. ઘણા ઉત્સેચકો પ્રતિવર્તી હોય છે. સલ્ફાઇડ, એઝાઇડ, મેલાનેટ, સાયનાઇડ, ફ્લુરાઇડ વગેરેની હાજરીમાં ઉત્સેચકનું કાર્ય અટકી જાય છે, અને એમનું કાર્ય એ અટકાવતા હોવાથી આવા બધા જે ઘટકો છે એમને આપણે ઇન્હિબિટર્સ એટલે કે અટકાવનાર તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો, દરેક ઉત્સેચકને પ્રક્રિયા કરવા માટેની સામર્થ્ય શક્તિ છે એ વધારી આપે છે, એટલે કે એ પ્રક્રિયકની એક્ટિવેશન એનર્જી વધારવા માટે મદદરૂપ થાય છે. અહીંની આકૃતિમાં X અક્ષ ઉપર પ્રક્રિયાનો દર આપેલો છે, જ્યારે Y અક્ષ પર ઉર્જા કે શક્તિ બતાવેલી છે. રિએક્ટન્ટ્સ એટલે કે પ્રક્રિયાથી જે રેડ લીટી તમે જોઈ રહ્યા છો એ ઉત્સેચકની ગેરહાજરીમાં તેને ઘણું શ્રમ કરવું પડે છે નિપજમાં રૂપાંતર પામવા માટે. પરંતુ જો ઉત્સેચક હાજર હોય તો તમે આકૃતિમાં જોઈ શકો એ પ્રમાણે ગ્રાફ બ્લુ કલરથી જે બતાવેલો છે તે નીચો થઈ જાય છે. એનો મતલબ કે ઉત્સેચક એક સહાયકર્તા તરીકે પ્રક્રિયાર્થીને મદદ કરે છે અને એક્ટિવેશન એનર્જી એ વધારી આપે છે, જેથી એ સરળતાથી નિપજમાં રૂપાંતર પામી શકે છે. ઉત્સેચકની ગેરહાજરીમાં સામર્થ્ય શક્તિ ઘટી જતાં પ્રક્રિયા થોડી ધીમી પડે છે, જેથી નિપજમાં રૂપાંતર થતાં વાર લાગે છે. એ જ રીતે ઉત્સેચકની જો હાજરી હોય તો સામર્થ્ય શક્તિ કે એક્ટિવેશન એનર્જી વધી જતાં પ્રક્રિયા ઝડપી બને છે. મિત્રો, આ આકૃતિમાં પણ આપણે એ જ બતાવ્યું છે. અહીં બે સ્થિતિ બતાવી છે. એક સ્થિતિ ઉત્સેચકની હાજરીમાં અને બીજી સ્થિતિ ઉત્સેચકની ગેરહાજરીમાં. પ્રથમ ગેરહાજરીમાં તમે જુઓ તો જે વ્યક્તિ છે એને તમે પ્રક્રિયાર્થી સાથે સરખાવી શકો તો એ ગોળાને
એ પર્વત ઉપરથી ઢોળાંશ ઉપર લઈ જવા માટે ઘણી બધી શક્તિની જરૂર પડે છે. અહીં લેક્ટોઝનું ઉદાહરણ આપ્યું છે. લેક્ટોઝમાંથી ગ્લુકોઝના 2 અણુ જે રીતે બનતા હોય છે, તો તેમાં ઉત્સેચકની ગેરહાજરી હોય તો આ ઢાળ જે છે એક્ટિવેશન એનર્જી વિધાઉટ એન્ઝાઇમ એટલે કે ઉત્સેચકની ગેરહાજરીમાં એ ખૂબ જ ઊંચો રહે છે. પરંતુ બી ઉત્સેચકની હાજરીમાં તમે જોશો તો એમાં ઉત્સેચક એને એક્ટિવેશન એનર્જી વધારે કરી આપતું હોવાના લીધે એ ઢાળ ઓછો થઈ જાય છે અને સરળતાથી એ લેક્ટોઝના અણુનું 2 અણુ ગ્લુકોઝમાં રૂપાંતર થઈ જાય છે. અહીં તમે જોઈ શકો આકૃતિ બીમાં સરળતાથી એ ઢાળ નીચો થવાના લીધે એ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થતું જોવા મળે છે. એક્ટિવેશન એનર્જી વિથ એન્ઝાઇમ એન્ડ નેટ એનર્જી રિલીઝડ એ તમે આમાં જોઈ શકો છો. હવે વાત કરીએ ઉત્સેચકની કાર્ય પદ્ધતિની. પ્રત્યેક ઉત્સેચક પ્રક્રિયાર્થીને પ્રક્રિયા કરવાની એક્ટિવેશન એનર્જી પૂરી પાડે છે. આ પ્રક્રિયાને 2 રીતે સમજી શકાય. એક તો એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ મેથડ અને બીજું લોક એન્ડ કી મેથડ. બંને કાર્ય પદ્ધતિમાં ઉત્સેચકને એક ક્રિયાશીલ સ્થાન એટલે કે એક્ટિવ સાઇટ હોય છે જેની સાથે પ્રક્રિયક જોડાય છે. બંને પદ્ધતિમાં પ્રક્રિયાના અંતે ઉત્સેચક પાછો મળે છે જેથી ઉત્સેચક ઘટતો નથી. પ્રક્રિયામાં કેટલાક ઉત્સેચકો પ્રક્રિયાનો વેગ વધારવામાં મદદરૂપ થાય છે, જ્યારે અમુક પ્રક્રિયાને અટકાવે છે. તેમને અવરોધકો પણ કહે છે. તો મિત્રો આ 2 મોડેલ કે 2 પદ્ધતિ એ ખૂબ જ અગત્યની છે. પ્રથમ ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ પદ્ધતિ જેને આપણે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ મેથડ પણ કહીએ છીએ, અને બીજું તાળાચાવી પદ્ધતિ કે તાળાચાવી સિદ્ધાંત જેને અંગ્રેજીમાં લોક એન્ડ કી મેથડ પણ આપણે કહીએ છીએ. મિત્રો સૌ પ્રથમ ES કોમ્પ્લેક્સ મેથડ એટલે કે ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ આ પદ્ધતિ માઇકેલિસ મેટન નામના વૈજ્ઞાનિકે આપી હતી. તેના મત અનુસાર ઉત્સેચક પાસે એક એક્ટિવેશન સાઇટ હોય છે. આ ક્રિયાશીલ સ્થાનની મદદથી તે પ્રક્રિયાર્થી સાથે જોડાઈ અને ES સંકુલ બનાવે છે જેને આપણે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ કહીએ છીએ. બીજા તબક્કામાં આ ES વિભાજિત થાય છે. એમાંથી ઉત્સેચક E અને પ્રોડક્ટ P એ મુક્ત બને છે, જે આકૃતિમાં તમે સ્ટેજ 1માં જોઈ શકો. E+S તો ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બન્યું અને બીજા સ્ટેજમાં એ ઉત્સેચક અને નિપજમાં રૂપાંતરિત થયું. નાનકડી આકૃતિમાં બાજુમાં તમે સબસ્ટ્રેટ કેવી રીતે ઉત્સેચક સાથે જોડાય છે એ પણ નાનકડી આકૃતિમાં બતાવેલું છે. મિત્રો હવે વાત કરીએ તાળાચાવી સિદ્ધાંતની. ઉત્સેચકની કાર્ય પદ્ધતિને સરળતાથી સમજવા માટે ફિશર નામના વૈજ્ઞાનિકે 1894માં લોક એન્ડ કી થિયરી આપી હતી. તેના મુજબ કોઈ પણ એક તાળું જેવી રીતે ચોક્કસ ચાવીથી જ ખુલે તેવી રીતે દરેક ઉત્સેચક એક ચોક્કસ પ્રક્રિયાર્થી પર જ અસર કરી શકે. વિશ્વના મોટાભાગના વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંતને યોગ્ય ગણાવ્યો છે. આ સિદ્ધાંત મુજબ ઉત્સેચકો પ્રક્રિયાર્થી માટે વિશિષ્ટ પ્રકારના હોય છે જે અન્ય પ્રક્રિયાર્થી સાથે સંકુલ નથી બનાવતા. દાખલા તરીકે સક્સિનિક એસિડ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક સક્સિનિક એસિડનું ફ્યુમરિક એસિડમાં રૂપાંતર કરી શકે છે જે અન્ય ઉત્સેચક નથી કરી શકતા. કેટલાક પ્રક્રિયાર્થીઓ ઉત્સેચકીય પ્રક્રિયાના અવરોધક હોય છે અને તે ઉત્સેચક સાથે સંકુલ બનાવી ઉત્સેચકને નિષ્ક્રિય બનાવી દે છે. દાખલા તરીકે સલ્ફા સંયોજનો. અહીંયા આકૃતિમાં લોક એન્ડ કી એનાલોગી એટલે કે તાળાચાવીનો સિદ્ધાંત બતાવ્યો છે. જેવી રીતે દરેક ચાવી જે છે એ દરેક તાળા સાથે જ ફિટ બેસતી હોય છે. અહીં તાળું એ એક ઉત્સેચક છે જ્યારે ચાવી છે એ પ્રક્રિયાર્થી છે. એટલે કે એક તાળું એક ચાવીથી જ ખુલે છે. કરેક્ટ ફિટ વિલ રિએક્ટ એનો મતલબ કે જો સાચું ફિટ થશે તો જ પ્રક્રિયા થશે, નહીંતર છે પ્રક્રિયા અટકી જશે. મિત્રો હવે આપણે વાત કરીએ રાસાયણિક બંધારણના આધારે વર્ગીકરણ. ઉત્સેચક એ પ્રોટીનના બનેલા મહાઅણુ છે જે 200 થી 300 જેટલા પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલા હોય છે. એમિનો એસિડના ક્રમ અને સંખ્યા જો બદલાય તો ઉત્સેચક પણ બદલાઈ જાય છે. સામાન્ય રીતે 2 પ્રકારના ઉત્સેચકોને આપણે ઓળખીએ છીએ, સરળ અને જટિલ ઉત્સેચકો. સાદા કે સરળ ઉત્સેચકો. આવા ઉત્સેચકો સાદા પ્રોટીન હોય છે જે હાઇડ્રોલિસિસ કે જળ વિભાજનથી એમિનો એસિડ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે પેપ્સિન, ટ્રિપ્સિન વગેરે. કોમ્પ્લેક્સ એટલે કે જટિલ ઉત્સેચકો. આ ઉત્સેચકો પ્રોટીન સાથે બિન પ્રોટીન ઘટકો પણ આવેલા હોય છે. પ્રોટીન ઘટકને એપો એન્ઝાઇમ તરીકે ઓળખીએ છીએ, જ્યારે બિન પ્રોટીન ઘટકને કોફેક્ટર અથવા સહકારકો તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો મિત્રો અહીં 2 પ્રકારના ઉત્સેચકો જોવા મળે છે, સાદા અને જટિલ. હવે વાત કરીએ કોફેક્ટર્સ એટલે કે સહકારકોની. સહકારક એટલે બિન પ્રોટીન ભાગ કે જે ઉત્સેચક સાથે ખૂબ જ સરળ રીતે અથવા જટિલ રીતે જોડાયેલો હોય છે. આ સહકારક 3 ભાગમાં આપણે વહેંચી શકીએ. એક પ્રોસ્થેટિક ગ્રુપ, બીજું સહઉત્સેચકો અને મેટલો એન્ઝાઇમ. પ્રોસ્થેટિક ગ્રુપ એ પ્રોટીનયુક્ત ભાગ અથવા તો એપો એન્ઝાઇમ સાથે જોડાયેલો હોય છે. તેમાં ધાતુના આયનો જેમ કે Fe,
એમજી, જેડેન એટલે કે ઝીંક વગેરે આવેલા હોય છે, પ્રક્રિયાને વેગ આપે છે અને ઉત્સેચકને સક્રિય બનાવવાનું એ કાર્ય કરે છે. સહઉત્સેચક તે બિન પ્રોટીન ભાગ છે. પ્રોટીનયુક્ત ભાગ એપોએન્ઝાઇમ સાથે જોડાયેલા હોય છે. તેઓ નાના કાર્બનિક અણુઓ છે. દાખલા તરીકે એનએડી, એનએડીપી, એફએમએન, એફએડી વગેરે મેટાબોલિઝમ કે ચયાપચયની ક્રિયામાં ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયામાં ભાગ લે છે. પ્રક્રિયામાં તે સૌપ્રથમ રિડક્શન પામે છે. હવે વાત કરીએ મેટલોએન્ઝાઇમની. મેટલોએન્ઝાઇમ બિન પ્રોટીન ભાગ ધાતુનો બનેલો હોય છે. તે એક્ટિવેટર તરીકે ઓળખાય છે. ધાતુના આયનો ઉત્સેચકનો આંતરગ્ન ભાગ બને છે. દાખલા તરીકે ટાયરોઝિનેસ અને એસ્કોર્બિક એસિડ ઓક્સિડેઝમાં Cu+2 પ્રોસ્થેટિક સમૂહ તરીકે કાર્યરત હોય છે. મિત્રો, હવે વાત કરીએ આપણે એપોએન્ઝાઇમ અને હોલોએન્ઝાઇમની. તો જે ઉત્સેચક માત્ર પ્રોટીન ઘટક ધરાવતો હોય છતાં કાર્ય કરી શકતો નથી તેને એપોએન્ઝાઇમ કહે છે. તે કોઈ સહ ઉત્સેચક સાથે જોડાઈ પછી જ ક્રિયાશીલ બને છે. દાખલા તરીકે ટ્રિપ્સિનોજન એક એપોએન્ઝાઇમ છે જે એન્ટ્રોકાઇનેઝ સહ ઉત્સેચક સાથે જોડાઈ તો જ એ પોતાની પ્રક્રિયા કરી શકે છે. જ્યારે કોઈ એપોએન્ઝાઇમ સહ ઉત્સેચક સાથે જોડાય છે ત્યારે સમગ્ર ઉત્સેચક સક્રિય બની જાય છે, તો તેને હોલોએન્ઝાઇમ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આકૃતિમાં અહીં એક પ્રોટીન પોર્શન કે જે એપોએન્ઝાઇમ છે, પ્રોટીનનો ભાગ, તે ઇનએક્ટિવ એટલે કે સક્રિય નથી, પરંતુ એ એક સહકારક સાથે નોન પ્રોટીન ભાગ એક્ટિવેટર છે એની સાથે જોડાઈ જાય છે અને પછી એ સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયાર્થી સાથે પ્રક્રિયા કરી શકે છે. એટલે આ બંને ટર્મ્સ એપોએન્ઝાઇમ અને હોલોએન્ઝાઇમ બંને શબ્દો ખૂબ જ અગત્યના છે, તો ખાસ યાદ કરી લેજો. મિત્રો, ઉત્સેચકના બંધારણની વાત કરીએ તો તમે અહીં ચાર્ટ દ્વારા જોઈ શકો. ઉત્સેચક સામાન્ય રીતે સરળ ઉત્સેચક અને જટિલ ઉત્સેચક તરીકે ઓળખાય છે. તો જટિલ ઉત્સેચક એ પાછું એપોએન્ઝાઇમ એટલે કે પ્રોટીન ભાગ અને બીજો જે બિન પ્રોટીન ભાગ છે એ કોફેક્ટર એમાં વિભાજિત હોય છે. કોફેક્ટરના પાછા આપણે પ્રોસ્થેટિક જૂથ, કોએન્ઝાઇમ એવા ભાગોમાં વહેંચી શકીએ. તો પ્રોસ્થેટિક ગ્રુપનું સામાન્ય રીતે એ કેવું બંધારણ ધરાવે છે? તો એ નાના દે આર સ્મોલ ઇનઓર્ગેનિક મોલિક્યુલ્સ એટલે કે નાના અકાર્બનિક અણુઓ છે અને સામાન્ય રીતે એપોએન્ઝાઇમ સાથે ખૂબ જ જટિલ રીતે એ જોડાયેલા હોય છે અને તે એપોએન્ઝાઇમને સક્રિય કરવામાં મદદરૂપ થાય છે. જ્યારે કોએન્ઝાઇમ એ મોટા ઓર્ગેનિક એટલે કે કાર્બનિક અણુઓ છે અને તે એપોએન્ઝાઇમ સાથે ખૂબ જ જટિલ રીતે નહીં, પરંતુ એ ખૂબ જ દે આર લૂઝલી બાઉન્ડ એટલે કે તે ખૂબ જ ટાઈટ નહીં પણ એકદમ સ્લો રીતે એવી રીતે ધીમી રીતે એની સાથે જોડાયા હોય છે. તેઓ સરળતાથી છૂટા પડી શકે છે. મિત્રો, હવે આપણે ઉત્સેચકના નામકરણ અને એના વર્ગીકરણ એટલે કે નોમેનક્લેચર અને ક્લાસિફિકેશનની વાત કરીએ. તો પ્રક્રિયાથી પ્રક્રિયાના પ્રકાર તેમજ નિપજના આધારે એ જ પ્રત્યય લગાડી અને ઉત્સેચકનું નામકરણ કરવામાં આવે છે. દાખલા તરીકે સુક્રોઝ પર અસર કરતા હોય તો એવા ઉત્સેચકને સુક્રેસ કહે છે. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ બાયોકેમિસ્ટ્રીએ ઉત્સેચકના વર્ગીકરણ માટે 1964માં એક એન્ઝાઇમ કમિશનની રચના કરી. તેણે ઉત્સેચકોને કુલ 6 વર્ગમાં વહેંચ્યા. તમે નીચેની આકૃતિમાં જોઈ શકો એ રીતે ઓક્સિડો રિડક્ટેઝ, ટ્રાન્સફરેઝ, હાઇડ્રોલેઝ, લાયેઝ, આઇસોમરેઝ, લિગેઝ, સિન્થેટેઝ આવા કુલ 6 ઉત્સેચકોના જુદા જુદા પ્રકાર છે જે એના કાર્યને અનુલક્ષીને પ્રકાર પાડવામાં આવ્યા છે. મિત્રો, સૌ પ્રથમ પ્રકાર ઓક્સિડો રિડક્ટેઝ. કોષ અને અંગિકાઓમાં આ ઉત્સેચકો સામાન્ય રીતે ઓક્સિડેશન રિડક્શન સાથે સંકળાયેલા છે. ખાસ કરીને શ્વસન અને આથવણની પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા છે. હવે તેના 4 પેટા પ્રકાર છે. એક તો ડિહાઇડ્રોજીનેસ, તે પદાર્થમાંથી હાઇડ્રોજનને મુક્ત કરવાનું કાર્ય કરે છે. દાખલા તરીકે સક્સિનિક ડિહાઇડ્રોજીનેઝ અને આલ્કોહોલ હાઇડ્રોજીનેઝ. સક્સિનિક ડિહાઇડ્રોજીનેઝ સક્સિનિક એસિડને ફ્યુમારિક એસિડમાં ફેરવતું હોય છે. બીજો પેટા વિભાગ ઓક્સિડેઝ, પદાર્થમાં ઓક્સિજનનો અણુ ઉમેરે છે. એનું નામ જ એટલા માટે ઓક્સિડેઝ છે. દાખલા તરીકે સાઇટોક્રોમ ઓક્સિડેઝ જે ક્રેબ્સ ચક્ર દરમિયાન ભાગ લે છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન થતી ફોટોફોસ્ફોરાઇલેશનની પ્રક્રિયા દરમિયાન પણ આ ઉત્સેચક મહત્વની કામગીરી કરે છે. ત્રીજું જે છે એ છે પેરોક્સિડેઝ. તે ઓક્સિડન્ટ તરીકે H2O2 એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરે છે. અને ચોથું ઓક્સિજનેઝ, તે પ્રક્રિયામાં ડબલ બોન્ડ એટલે કે 2 બંધની જગ્યાએ ઓક્સિજનને દાખલ કરવાનું કાર્ય કરે છે. તો આ ખાસ 4 પેટા પ્રકાર ઓક્સિડો રિડક્ટેઝના છે તે આપણે યાદ કરી લઈશું.
મિત્રો હવે આપણે વાત કરીએ ટ્રાન્સફરેઝની. કોઈ પણ એક પદાર્થ કે અણુને અન્ય પદાર્થ કે અણુ સાથે જોડાણ કરાવવાનું કાર્ય કરે છે. દાખલા તરીકે ગ્લુકોઝને એટીપી સાથે જોડી અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે છે. તેના પણ 3 ઉપવર્ગ કે પેટા પ્રકાર છે: કાઇનેસ, ટ્રાન્સએમિનેસ અને ગ્લાયકોસિલ ટ્રાન્સફરેઝ. એમનું ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે ગ્લુકોઝ એટીપી સાથે જોડાય તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે છે અને એડીપી છૂટો પડે છે. હવે ત્રીજો પ્રકાર જે છે એ છે હાઇડ્રોલેઝ. કોઈ પણ જટિલ પદાર્થનું પાણી વડે જો વિઘટન કરે તો એવા ઉત્સેચકને હાઇડ્રોલેઝ કહે છે. આવા ઉત્સેચકો પાચન સાથે સામાન્ય રીતે સંકળાયેલા હોય છે. દાખલા તરીકે માલ્ટોઝનું હાઇડ્રોલિસિસ કે જળ વિભાજન થતાં તેમાંથી ગ્લુકોઝના 2 અણુઓ બનતા હોય છે. તેના પાછા 3 પેટા પ્રકાર કે ઉપવર્ગો છે. એમાં પ્રોટીએઝ, એસ્ટરેઝ અને કાર્બોહાઈડ્રેટ્સ એ પોતાના કાર્ય પ્રમાણે એમનું નામકરણ કરવામાં આવેલું છે. તો મિત્રો આ પણ આપણે ખાસ યાદ કરી લઈશું. હવે આપણે આગળના પ્રકારો જોઈએ. હવે ચોથો પ્રકાર એટલે કે લાયેઝિસ. આ ઉત્સેચકો મોટા અણુઓને તોડી અને તેને નાના અણુઓમાં રૂપાંતર કરે છે. દાખલા તરીકે ગ્લાયકોલિસિસમાં ફ્રુક્ટોઝ 1,6 ડાયફોસ્ફેટનું જળ વિભાજન થઈ અને 3 કાર્બનવાળા 2 અણુઓમાં વિભાજિત થાય છે. તો ફ્રુક્ટોઝ 1,6 ડાયફોસ્ફેટ એનો 3 અણુ જે છે એ DHAP અને PGAL એમાં રૂપાંતર થતું હોય છે. પાંચમો જે પ્રકાર છે એ છે આઇસોમરેઝ. આ ઉત્સેચકો પ્રક્રિયાર્થીમાં જ ફેરફાર કરી નાખે છે, જેથી પ્રક્રિયાર્થીના અણુનું સ્થાનાંતર થતાં નવા અણુ બની જાય છે. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બની જતું હોય છે. મિત્રો હવે આપણે વાત કરીશું ઉત્સેચક લિગેઝ અથવા સિન્થેટેઝની. આ ઉત્સેચક એટીપીમાંથી શક્તિ પ્રાપ્ત કરી અને જુદા જુદા અણુઓને જોડવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત તે જુદા જુદા બંધો પણ બનાવે છે, જેમ કે કાર્બન કાર્બન, કાર્બન નાઇટ્રોજન, કાર્બન સલ્ફર વગેરે. આના 3 ઉપવર્ગો જોવા મળે છે: સક્સિનિક થિયોકાઇનેસ જે કાર્બન અને સલ્ફર બંધને જોડે છે, બીજું ગ્લુટામિન સિન્થેટેઝ જે કાર્બન નાઇટ્રોજન બંધને જોડે છે, અને ત્રીજું એસિટાઇલ કોએન્ઝાઇમ એ કાર્બોક્સિલ ઉત્સેચક તે કાર્બન કાર્બન બંધને જોડવાનું કાર્ય કરે છે. એટલે આ હતા 6 અલગ અલગ પ્રકારના ઉત્સેચકો જેનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે આગળની સ્લાઇડમાં ઉત્સેચકોની કાર્યક્ષમતા વિશે વાત કરીશું. મિત્રો હવે આપણે વાત કરીશું ઉત્સેચકોની કાર્યક્ષમતા પર અસર કરતા જુદા જુદા પરિબળોની. ફેક્ટર્સ અફેક્ટિંગ એન્ઝાઇમ એક્ટિવિટીઝ. ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય છે. તમે જાણો છો તેમ પ્રોટીન પર જેમ દરેક પરિબળની અસર થાય છે તેમ ઉત્સેચક પર પણ અસર થાય છે. ઉત્સેચક પર સામાન્ય રીતે તમે આકૃતિમાં જોઈ શકો એ રીતે તાપમાન, pH, ઉત્સેચકની સાંદ્રતા, પ્રક્રિયાર્થીની સાંદ્રતા, નિપજની સાંદ્રતા, જુદા જુદા વિકિરણોની અસર, રસાયણોની અસર, ત્યારબાદ ચોક્કસ પ્રકારના સ્ટિમ્યુલન્ટ્સ એટલે કે ઉત્તેજકોની અસર, આ બધા જ જુદા જુદા પરિબળો છે જે અસર કરતા હોય છે. મિત્રો સૌપ્રથમ વાત કરીએ તાપમાનની અસરની. તો ટેમ્પરેચર ઊંચું તાપમાન જ્યારે હોય ત્યારે ઉત્સેચકો નિષ્ક્રિય બને છે. તેઓ પ્રોટીનના બનેલા હોવાના લીધે કુદરતી બંધારણ બદલાઈ જતા ઊંચા તાપમાને કાર્ય કરી શકતા નથી. ઉત્સેચક માટે એક ચોક્કસ તાપમાન હોય છે જેને ઇષ્ટતમ તાપમાન કહે છે. સામાન્ય રીતના 37 ± 1 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કાં તો 36 અથવા તો 38ની વચ્ચે એ સામાન્ય રીતે કાર્ય કરતા હોય છે. ત્યારબાદ નિષ્ક્રિય બની જાય છે. શરૂઆતમાં જો તાપમાન વધે તો પ્રક્રિયાનો દર વધે છે, પરંતુ ખૂબ તાપમાન વધે તો પ્રક્રિયાનો દર ઘટે છે. આકૃતિમાં x અક્ષ પર તાપમાન જ્યારે y અક્ષ પર પ્રક્રિયાનો દર બતાવેલો છે. ત્યાં એક જે ઉપર ઢાળ પર જે બિંદુ છે તે ઓપ્ટિમમ ટેમ્પરેચર એટલે કે મહત્તમ તાપમાન ત્યાં સુધી એ કાર્યરત રહે છે. ત્યારબાદ પ્રક્રિયાનો દર વધતો નથી પરંતુ અટકી જાય છે. મિત્રો હવે આપણે વાત કરીએ pHની. pH એટલે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. ઉત્સેચકો જે માધ્યમમાં પ્રક્રિયા કરતા હોય તેની pH ખૂબ જ અગત્યની છે અને પ્રક્રિયાના વેગ પર અસર કરે છે. સામાન્ય રીતે 4 થી 9 pHની વચ્ચે ઉત્સેચકો વધુ કાર્યરત હોય છે. અમુક ઉત્સેચકો એસિડિક તો અમુક બેઝિક માધ્યમમાં એ સક્રિય બનતા હોય છે. પેપ્સિન, એસિડ ફોસ્ફેટેઝ એસિડિક માધ્યમમાં, જ્યારે ટ્રિપ્સિન અને આલ્કલાઇન ફોસ્ફેટેઝ એ બેઝિક અથવા આલ્કલીય માધ્યમમાં ક્રિયાશીલ રહે છે. બાજુની આકૃતિમાં ફિગરમાં તમે જોઈ શકો કે ચોક્કસ પ્રકારના જે ઉત્સેચક છે એ ચોક્કસ pHની વચ્ચે જ કાર્ય કરતા હોય છે. દાખલા તરીકે પેપ્સિન જે છે એ 6 થી નીચે અને 1 થી 6 ની વચ્ચે કાર્યરત છે, જ્યારે કેમોટ્રિપ્સિન ઉત્સેચક જે છે એ એની થોડીક વધારે પ્રમાણમાં ડાયવર્સિટી છે અને એ 11-12 pH સુધી એ કાર્ય કરી શકે છે.
તો બાજુની આકૃતિમાં પીએચ અને એન્ઝાઇમની એક્ટિવિટી એટલે કે પીએચ એન્ડ એન્ઝાઇમ એક્ટિવિટી, પીએચ અને ઉત્સેચકોની કાર્યક્ષમતા છે એ બતાવેલી છે. હવે આપણે વાત કરીએ ઉત્સેચકોની સાંદ્રતાની જે પ્રક્રિયા પર અસર છે એના વિશે. તો મિત્રો, ઉત્સેચકની સાંદ્રતા ઓછી હોય તો પણ પ્રક્રિયા થાય છે, પણ જેમ તેની સાંદ્રતા વધતી જાય તેમ પ્રક્રિયા ઝડપથી થતી જાય છે. મિત્રો, પ્રત્યેક ઉત્સેચકનો એક નિર્માણ મર્યાદા આંક હોય છે. આ મર્યાદા આંક પછી જો ઉત્સેચકોના વધુ અણુઓ હોય તો પણ પ્રક્રિયાનો વેગ વધતો નથી, પરંતુ અમુક સંજોગોમાં જો સાંદ્રતા વધે તો એ સ્થિર બને છે અને પછી અટકી જાય છે. દરેક ઉત્સેચકોનો આ મર્યાદા આંક જુદો જુદો હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો એ રીતે એક્સ અક્ષ પર એક ઉત્સેચકની સાંદ્રતા અને વાય અક્ષ પર પ્રક્રિયાનો દર બતાવ્યો છે. તો એક ચોક્કસ બિંદુ પછી એ પ્રક્રિયાનો દર જે છે એ સ્થિર બને છે. તો હવે આપણે વાત કરીએ પ્રક્રિયાર્થીની સાંદ્રતાની પ્રક્રિયાના દર પર અસર. અમુક ચોક્કસ અણુ સંખ્યા રાખીને નિશ્ચિત હદ સુધી જો પ્રક્રિયાર્થીની સાંદ્રતા વધારવામાં આવે તો શરૂઆતમાં પ્રક્રિયાનો વેગ વધે છે, પરંતુ એકવાર બધા ઉત્સેચકો પ્રક્રિયાર્થી સાથે જોડાઈ જાય પછી એનો વેગ સ્થિર બને છે. પછી ગમે એટલા અણુઓ જોડાય તો પણ પ્રક્રિયાનો વેગ વધતો નથી. મિત્રો, બાજુની આકૃતિમાં એક્સ અક્ષિસ ઉપર સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન એટલે કે પ્રક્રિયાર્થીની સાંદ્રતા અને વાય અક્ષ ઉપર પ્રક્રિયાનો દર બતાવેલો છે. તો એક બિંદુ પણ બતાવેલું છે. ત્યારબાદ પ્રક્રિયાનો જે છે એ દર સ્થિર બની જાય છે. એ બિંદુ એવું બિંદુ છે કે જ્યાં દરેક ઉત્સેચક છે પ્રક્રિયાર્થી સાથે જોડાઈ ચૂક્યો છે. ત્યારબાદ પ્રક્રિયાનો દર વધતો જ નથી અને સ્થિર બની જાય છે. મિત્રો, હવે આપણે વાત કરીશું નિપજની સાંદ્રતાની જે પ્રક્રિયાના દર પર અસર છે એના વિશે. તો પ્રક્રિયાર્થી જ્યારે ઉત્સેચક સાથે સંકુલ બનાવે છે ત્યારે નિપજ બને છે. તેથી પ્રક્રિયામાં નિપજની સાંદ્રતા વધે તેમ પ્રક્રિયાનો દર ઘટે છે. નેચરલી કે કુદરતી રીતે નિપજને દૂર કરવામાં આવે તો આ અસરને નિવારી શકાય છે. ત્યારબાદ આપણે વાત કરીશું વિકિરણોની અસર વિશે, ઇફેક્ટ ઓફ રેડિયેશન. તો તમે જાણો છો તેમ અલ્ટ્રાવાયોલેટ, એક્સરે, બીટા કે ગેમા કિરણોની અસર આપવામાં આવે તો પેરોક્સિડેઝ ઉત્પન્ન થઈ જાય છે, જે ઉત્સેચકોના કાર્યને અટકાવે છે. આમ વિકિરણોની પ્રક્રિયાના દર પર ખૂબ જ નેગેટિવ એટલે કે અસર છે એ ગંભીર થાય છે અને પ્રક્રિયાનો દર થઈ શકતો નથી. ચોક્કસ રસાયણોની પણ અસર થતી હોય છે. તો હોર્મોન્સ માટે આપવામાં આવતી કેટલીક દવાઓ તથા રસાયણોની અસર પણ ઉત્સેચકોને ઘણી વખત નિષ્ક્રિય બનાવી શકે છે. ત્યારબાદ સ્ટિમ્યુલન્ટ્સની વાત કરીએ, જેને ગુજરાતીમાં આપણે ઉત્તેજકો કહીએ છીએ. તો કેટલાક ધાતુના ક્ષારો જેવા કે Mn, Mg, નિકલ, કેલ્શિયમ વગેરે આયનો પ્રક્રિયાનો વેગ 2 થી 5 pHની વચ્ચેના ગાળામાં વધારી શકે છે. તો એમની પણ એક ચોક્કસ પ્રકારમાં અસર થતી જોવા મળતી હોય છે. મિત્રો, અહીંયા કેટલાક રેફરન્સ તમારા માટે ખાસ આપેલા છે, તે તમે ખાસ એક વખત જોઈ જજો અને એમનો સ્ટડી પણ કરી લેજો. મિત્રો, તમે આખું ચેપ્ટર ઉત્સેચકનું જે જોયું એમાં તમે એના ગુણધર્મો, પછી એનું રાસાયણિક બંધારણ, ઉપરાંત એના પર કયા કયા પરિબળો અસર કાર્ય કરે છે, તેની અગત્યતા વગેરે જેવા ટોપિક્સ આપણે ભણ્યા. તો ખાસ એ બધા સ્ટડી કરી લેજો અને એના રિલેટેડ કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મારા ઈમેલ પર મને ઈમેલ કરીને પૂછજો. મારું ઈમેલ એડ્રેસ આગળની સ્લાઇડમાં મેં આપેલું છે અને છેલ્લી સ્લાઇડમાં સ્વામી વિવેકાનંદે જેવી રીતે કીધું છે કે યુ હેવ ટુ ગ્રો ફ્રોમ ધ ઇનસાઇડ આઉટ. નન કેન ટીચ યુ, નન કેન મેક યુ સ્પિરિચ્યુઅલ. દેર ઇઝ નો અધર ટીચર બટ યોર ઓન સોલ. મિત્રો, તમારે જાતે જ મહેનત કરવી પડશે તો જ તમે આગળ આવશો. તમે મને સાંભળ્યો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.